સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ અજયસિંહના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। અજીતસિંહ મોરી ગામનો ક્ષત્રિય રાજા હતો। તેની હદમાં જે કોઈ પંડિત વિદ્વાન કે સંત આવે તેને પોતે લૂંટી લેતો। ગુસાઈના કોઈ બાળક આવે તેને પણ લૂંટી લેતો। તે રસ્તેથી જમનેશ પ્રભુ પધાર્યા ત્યારે વૈષ્ણવોએ વિનંતી કરી, જે મહારાજ, મોરી માર્ગ ઘણો જ દુસ્તર છે અને ત્યાંનો રાજા અજીત વલ્લભકુળના જે બાળકો તેમજ બીજા કોઈ સંત પુરુષ આવે તેને લૂંટી લે છે, માટે આપણે બીજા રસ્તેથી ચાલીએ। ત્યારે મહારાજ શ્રીએ આજ્ઞા કરી કે એ જ રસ્તે જમનેશ પ્રભુ અજીતની હદમાં પધાર્યા તે વખતે અજીતના માણસો ફરતા હતા। તેણે અજીતને ખબર આપ્યા। અજીત પોતાનું સૈન્ય લઈ ત્યાં આવ્યો, પણ ત્યાં જેવા શ્રી મહારાજના દર્શન કર્યા કે તુરત જ અજીત ઘોડેથી હેઠો ઉતરી ગયો અને મહારાજ શ્રીને દંડવત કરી વિનંતી કરી, જે કૃપાનિધિ, હું જે માલ લઈ લેતો તે ફક્ત પ્રભુતા જોવા માટે જ, એ સર્વેનો માલ મેં હજી જુદો જ રાખ્યો છે, માટે કૃપા કરી પધારો। પછી સામૈયા કરી મહારાજ શ્રીને ગામમાં પધરાવ્યા। ઘણી જ મનોહાર કરી મહારાજ, આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, માટે દયાળુ, આ તમારા ગોલા ઉપર દયા કરો વગેરે અનેક વિનંતી કરી દરબારગઢમાં પધરાવી અજીત તથા તેમના કુટુંબ પરિવાર સર્વેએ મહારાજ શ્રીનું નામ નિવેદન કરાવ્યું અને મહારાજ શ્રી આગળ જે માલ વસ્તુ વલ્લભકુળના બાળકોનો અજીતે લઈ લીધો હતો તે બધો ધર્યો। તે દરેક ઉપર નામ લખેલા હતા। પછી મહારાજે તે સર્વ માલ જે બાળકોનો હતો તે સર્વેને અજીતના માણસો સાથે ગોકુળ પહોંચતો કર્યો। અજીતે મહારાજ શ્રીને ઘણી જ ભેટ કરી। સુવર્ણ જડિત સુખપાલ તથા ખોટા 2 ભેટ કર્યા। અજીતે મહારાજ શ્રીને ગદગદિત કંઠે વિનંતી કરી, જે કૃપાનાથ, આપ જ્યારે આ વાટે પધારો ત્યારે મોરી પધારવાનું વચન આપો। તેની વિનંતીથી ખુશ થઈ મહારાજ શ્રીએ પધારવાનું વચન આપ્યું। તેની ઉપર અત્યંત કૃપા કરી ચરણાવિંદ પધરાવી આપ્યા। અજીત પ્રેમપૂર્વક તેની સેવા કરવા લાગ્યો। તે કેટલેક સમયે તેને સાનુભાવ દર્શાવવા લાગ્યા। એવો અજીત પરમ ભગવદી થયો, તેની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।